તો ચાલો મિત્રો, કચ્છી દાબેલી કોને ભાવે છે પહેલા કમેન્ટમાં જણાવો. મસ્ત મજાની ગરમા ગરમ ઘરે આપણે કચ્છી દાબેલી બનાવશું, તો જલ્દીથી વિડીયો જોતા રહેજો અને મજા જ આવશે. સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. તો ચાલો આપણે બનાવીએ. દાવડા મસાલા, સ્પેશિયલ કચ્છી દાબેલી મસાલા. કચ્છીનો સ્પેશિયલ દાવડાનો મસાલો, મસાલા સિંગ, ડુંગળી, બટેટા. આ શું છે? ચટણી, રાજસ્થાની ગાર્લિક ચટણી. ચાલો મિત્રો, તો શરૂ કરીએ આપણે દાબેલી બનાવવાનું. તો સૌથી પહેલાં આપણે તેલ મસાલો જેટલો આપણે યુઝ કરવો એ પ્રમાણે એડ કરવાનું. બરોબર છે. તેલ ગરમ થાય એટલે દાબેલીનો મસાલો પ્લસ આપણે બીજા મસાલામાંથી એડ કરશું. બરોબર છે. ચાલો, મસ્ત મજાની દાબેલી. મસાલો બન્યા પછી લીંબુ એડ કરવાથી સરસ ટેસ્ટ આવે. લીંબુ? આ લીંબુ છે કે ચીકુ? લીંબુ જ છે. લીંબુ છે. થોડું પાકી ઓકે, ગયેલું લીંબુ છે. વધારે પડતું બાકી ગયેલું છે. બરોબર છે. ટેસ્ટ સારો આવે એમ લીંબુ નાખવાથી? યસ. ઓકે, તો ટ્રાય કરીએ. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે દાબેલીનો મસાલો એડ કરશું. બરોબર. વાહ, મસાલો તો મસ્ત દેખાય, સ્પાઈસી લાગે છે. કેટલી દાબેલી બનાવશું આપણે? 10-12. 10-12 દાબેલી ખાઈ જશું? બે જણા વચ્ચે 10-12 દાબેલી ખાઈ જશું? હા. વાહ વાહ, શું સ્મેલ આવે છે. હવે આ મસાલો એડ થઈ ગયો છે, હવે આપણે આપણી રીતના બીજા મસાલા એડ કરશું, ચટણી ને બધું. બરોબર. હળદર, હવે સ્વાદ અનુસાર જીરું, ધાણા જીરું. સુગંધ તો અત્યારથી જ આવવા માંડી મસ્ત. કેમ કે કમાલ આ મસાલાનો જ હોય. દાવડા કચ્છી સ્પેશિયલ. બહુ ભૂખ લાગવા માંડી છે હવે આ મને મસાલાની સુગંધથી. જલ્દી બને. હમણાં બની જશે. ઘરે જો તમે બધા મસાલા સાતડીને કરો ને તો ટાઈમ લાગે. આ રેડીમેડ મસાલો હોય ને એટલે પછી દાબેલી બનાવતા વાર ના લાગે. મસાલો હલાવાઈ ગયો. કેમેરો અહીંયા લઈ આવો છો. હવે છે ને તેલ છૂટવા માંડે એટલે મસાલો પાકી ગયો એનો મતલબ. તેલ છૂટે એટલે મસાલો પાકી ગયો. હા, બરોબર છે. પછી એમાં આપણે એડ કરશું બટેકા. બટેકા, બાફેલા બટેકા. બાફેલા બટેટા. આ તો બહુ જ દાબેલી ખાઈ જવાની છે. આપણી દાબેલી ફેવરિટ છે, તને ખબર જ છે. તારા માટે વધે તો સારું છે. કાંઈ વાંધો નહીં, બધી તમે ખાઈ જાજો. હવે મિક્સ કરી લેવાનો મસાલાને બટેટા સાથે. હવે એકવાર આવી રીતના બટેટા સાથે મસાલો મિક્સ થઈ જાય એટલે હવે થોડો મસાલા ઢીલો કરવાનો, કેમ કે દાબેલીનો મસાલો એકદમ ઢીલો હોય. એના માટે આપણે પાણી એડ કરશું. દાબેલી કે દાબેલી? દાબેલી. બરોબર છે. ઢીલો કરવો પડે એમ? હા, એકદમ ઢીલો. બરોબર. હવે શું કરો? પાણી નાખો. પાણી એડ કરશું એટલે આપણો મસાલો એકદમ સ્મૂથ થઈ જાય. થોડુંક દાબેલીમાં ભરવાની મજા આવે. હા, બરોબર છે. કેમેરો અહીંયા લાવો છો. આ બાર જેવો મસાલો હોય ને એ ટાઈપનો આપણો કલર થઈ ગયો. વાહ, મસ્ત છે. બાર જે રીતના ગાર્નિશ કરે ને ઉપર ટોપ. હવે કેટલી વાર લાગશે? મને બહુ ભૂખ લાગી. હવે બસ 10 મિનિટ. 10 મિનિટ હજુ? મસાલો રેડી થઈ ગયો. હવે આમાં નમક અને લીંબુ તમે ટેસ્ટ પ્રમાણે એડ કરી દો એટલે પછી દાબેલી ભરીને શેકી લેવાની. બરોબર. આપણે શેકા વગરની બી ટ્રાય કરશું એકાદ કચ્છી સ્પેશિયલ. બિલકુલ. હવે સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર નમક.
હજી નથી ખબર પડી લીંબુ છે કે ચીકુ. ઓહ ફાઇનલી મિત્રો આ લીંબુ જ છે, ચીકુ નહોતું. સ્વાદ અનુસાર લીંબુ તો આઈ થિંક મેં પહેલી વાર જોયું છે. એટલે જ સ્વાદ અનુસાર છે, બધા ના નાખતા હોય. નાઈસ. લીંબુ નાખ્યા પછી મસાલાને આપણે હલાવી લેશું. મસ્ત થઈ ગયો મસાલો. યસ, એકદમ સ્મૂથ થઈ ગયો. હવે મસ્ત મજાને પાઉં શેકીને દાબેલી મસાલો ભરશું, બરોબર ને? હવે પાઉં કાઢી લીધા છે વારાફરતી. પાઉંને વચ્ચેથી કાપીને એમાં બધું એડ કરશું મસાલો. મસાલા સિંગ ભૂલવાનું ભૂલતી નહીં. આ છે સિંગ, મસાલા સિંગ, એ પણ દાવડાની. મસ્ત મજાના પાઉં છે. આપણા પાઉં એકદમ સોફ્ટ છે. વાહ વાહ. આ શું છે? ગાર્લિક ચટણી. એટલે જેને સેક તીખો ટેસ્ટ જોતો હોય ગાર્લિક ચટણી બી લગાવી શકે, બાકી આપણે ખાલી નોર્મલ ચટણી યુઝ કરી શકીએ. બરોબર છે. આંબલી અને ખજૂરની. બરોબર. આ કઈ છે નોર્મલ ચટણી? આપણે ખજૂર અને ગોળની ચટણી, સોરી ખજૂર અને આંબલી. ખજૂર આંબલીની ચટણી. હવે આને આપણે સ્પ્રેડ કરી દઈશું. બરોબર છે. વાહ વાહ. હા મોઢામાં પાણી આવી ગયું મને, સાચું કહું તો. હવે મસાલો એ જશે અંદર. વાહ વાહ. કેટલા લોકોને મોઢામાં પાણી આવી ગયું આ દાબેલી જોઈને? કમેન્ટ કરજો ફટાફટ. હવે સિંગ, મસાલા સિંગ એડ થઈ ગઈ છે. હવે સેકન્ડ પછી આપણે સેવમાં ચારે બાજુ આમ લગાવી દઈશું. હજી અંદર એક વસ્તુ રહી ગઈ છે, કાંદા. ગરમા ગરમ આપણે શેકશું દાબેલી. તો ગરમ થાય એટલે આપણે એમાં તેલ નાખશું. તેલ. જેને બટરમાં ખાવી બટર પણ યુઝ કરી શકે. વાહ વાહ. મોઢામાં પાણી આવી જાય, જલ્દી મને કરીને દે. હા એકદમ સોફ્ટ છે ને, મજા આવે. હવે એક બાજુ શેકાય છે એટલે આપણે બીજી બાજુ પલટાવી દઈશું. જો મિત્રો આપણી દાબેલી મસ્ત શેકાય છે. મસાલો ઓવરલોડ થઈ ગયો છે એટલે તમને મસાલો બહાર દેખાતો હશે ચારે બાજુ. મસાલો તો લુખો ખવાઈ જાય એવો લાગે છે આ તો. હવે શેકાઈ જાય એટલે આપણે થઈ ગઈ ને રેડી? પ્લેટમાં સર્વ કરી લઈશું. રેડી થઈ જાય એટલે મસ્ત કડક દાબેલી થઈ ગઈ છે. વાહ વાહ. આપણી દાબેલી તૈયાર છે. હવે સેવ આપણે રાખીને એમાં ચારે બાજુ લગાવી દઈશું એટલે મસ્ત. હવે આપણે દાબેલીને સેવમાં, આહા, ઓહ મોઢામાં પાણી આવી ગયું મને. હવે જો કોઈને એક્સ્ટ્રા સેવ પસંદ હોય તો આપણે અંદર પણ સેવ નાખી શકીએ. મને એક્સ્ટ્રા સેવ કરતાં એક્સ્ટ્રા સિંગ જોઈશે. વાહ વાહ. મસ્ત મસ્ત દાબેલી બની ગયો બધી, જોરદાર. મસ્ત મજાની દાબેલી બની ગઈ છે. તો આપણે હવે મસ્ત ખાઈ લઈએ ટીવી જોતા જોતા. એમાંય તારક મહેતા આવી જાય એટલે મજા જ પડી જાય. દાબેલી ખાઓ અને તારક મહેતા જોવો. તારક મહેતા જોતા રહ્યો અને ખાવાનું ખાતા રહ્યો. જમવા ટાઈમે તારક મહેતા જોતું જ જવું પડે હો ભાઈ, એના વગર મજા જ ન આવે. મસ્ત મજાની દાબેલી, મજા જ છે ખાવાની. ઘરની દાબેલી ખાવાની મજા જ આવે, અને સાથે ઠંડી ઘરની છાશ.
મજા જ અલગ છે હો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા વિડીયો માટે. બાય બાય.